जय 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 नमोस्तु नमोस्तु नमोहन्ताणं नमो सिद्धाणं नमो ऐरियाणं नमो वज्रायाणं नमो लुये सर्वसामान्यं नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे तीन भुवन में सार्वितराग विज्ञानताम् शिव स्वरूप शिवकार नमः त्रियोग संहारिके। अध्यात्म प्रेमी आत्मज्ञानी पंडित श्री दौलतराम जी द्वारा रचित छड़ा ग्रंथ में पांचमी ढाल 12 भावना संवर भावना में जिन पुण्य पाप नहीं कीना आत्मयानुभव चित दीना तीनहि विधि आवत रोके संबर लहि सुख अवलोके। ગઈકાલના સ્વાધ્યાયમાં આપણે જ્યારે જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે ત્યારે જે 41 પ્રકારની કર્મ પ્રકૃતિઓનો બંધ રોકાઈ જાય છે. સંવર ભાવના છે. સંવર આશ્રવ નિરોધ સંવર, આશ્રવ નિરોધ સંવર. તો જે પેલી કર્મ પ્રકૃતિઓ આવતી હતી ને એ રોકાઈ ગઈ. આપણે હંમેશા કહ્યું આવતી રોકાઈ એટલે જે રોકાવાનું આવવાનું બંધ થઈ ગયું, આવવાનું બંધ થઈ ગયું. તો જે 41 પ્રકારની કર્મ પ્રકૃતિ જેને અહીંયા બીજી લીટીમાં લખી તેને વિધિ આવત રોકે. તો કર્મને આવતા રોકવા માટે કોઈ કર્મમાં કશું જ નથી કરવાનું, કર્મમાં કઈ નથી કરવાનું. એટલે તો કહીને કર્મ બિચારે કોણ ભૂલ મેરી અધિકાઈ અગ્નિ સહે ગનઘાત લોહ કી સંગતિ પાઈ. જે અગ્નિ હોય ને અગ્નિ, એ અગ્નિ એકલી હોય તો એને પેલા ઘણના ઘા ન ખાવા પડે. લુહારના ત્યાં જે ઘણના ઘા ખાય છે ને, તો એ અગ્નિએ લોઢાનો સંગ કર્યો, લોઢાનો સંગ કર્યો અગ્નિએ, એટલે પછી પેલા ઘણના ઘા ખાવા પડે છે. તો અગ્નિને પણ ખાવા પડે છે. કેમ કે અગ્નિએ લોઢાનો સંગ કર્યો એટલે. એકલી અગ્નિ હોય તો નહીં ખાવા પડે. એમ અહીંયા કહે છે કે આ જીવ કર્મનો સંગ કરે છે એટલે એને સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે, એને દુઃખ સહન કરવા પડે છે. કર્મનો સંગ કરે છે એટલે આત્મા એકલો જ પોતે અંદરમાં આત્માના આશ્રય પરિણમે તો કોઈ પ્રશ્ન નથી. કર્મ બિચારે કોણ ભૂલ મેરી અધિકાઈ અગ્નિ સહે ગનગાત. કર્મ બિચારે કોણ ભૂલ મેરી અધિકાઈ, ભૂલ તો મારી છે કે હું કર્મનો સંગ કરું છું માટે દુઃખી થાઉં છું ને. આપણે ઇષ્ટોપદેશમાં ગાથા ચાલી ગઈ ને, અભિનંદન કરે તું કર્મનું, પૂદગલનું અભિનંદન કરીશ તો પૂદગલ પણ તને નહીં છોડે, રખડાવશે 4 ગતિમાં, નિગોદમાં લઈ જશે તને. એટલે કહે છે કર્મ બિચારે કોણ ભૂલ મેરી અધિકાઈ અગ્નિ સહે ગનગાત લોહ કી સંગતિ પાઈ. તો કર્મનો કોઈ જ વાંક છે નહીં, તારો પોતાનો જ અપરાધ છે. ને તારો અપરાધ એટલો છે કે તું તારું જે સ્વયં પોતાનું આ જેવું પોતાનું શાશ્વત ત્રિકાલી અસ્તિત્વ જે છે, રાગથી ભિન્ન અંદર પોતે ચૈતન્યપણે બિરાજમાન છે, એવો અંદરમાં સ્વસંવેદનમાં પોતે પરમાત્મા સ્વરૂપે વિદ્યમાન છે, એનો નિર્ણય નથી કરતો. બસ ભૂલ આટલી છે તારી. अपने को आप भूल कर हैरान हो गया. તો એમાં જે 41 પ્રકૃતિઓ જ્યાં જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ તો આપોઆપ પેલી પ્રકૃતિ તો આવતી રોકાઈ ગઈ. બસ તારે તો અહીંયા જ પ્રયત્ન કરવાનો છે ને. કર્મમાં સમજો કર્મ અજીવ તત્વ છે, એમાં તારે કાંઈ નથી ચાલતું નથી તારું. બીજા નંબરમાં આ જે ભાવ આશ્રવ રાગ દ્વેષ આદિ વિકારી ભાવ થાય છે, પુણ્ય પાપના ભાવ, એમાંય કશું નથી કરવાનું. દુઃખરૂપ તો એ છે પણ એમાં નથી કરવાનું કશું.
તારે તો અંદરમાં રાગ વગરનો અંદરમાં વિતરાગ સ્વરૂપ જે નિર્વાણ નાથ એવો ગાયક ભાવ બિરાજમાન છે ને, તારે એના શરણમાં ચાલ્યા જવાનું છે. એ અંદરમાં જઈશ ને એટલે આપોઆપ આ બધા ભાવ કર્મ ને દ્રવ્ય કર્મ ચાલ્યા જશે. ભાવ કર્મ ને દ્રવ્ય કર્મ આપોઆપ ચાલ્યા જશે. તો એ અહીંયા આપણે એના દર્શન પણ થાય છે કે જ્યાં જીવને સૌથી પહેલા નંબરમાં મિથ્યા દર્શનનો સંવર થયો, એટલે કે સમ્યક દર્શનની જ્યાં જીવને પ્રાપ્તિ થઈ, તો આ 41 પ્રકૃતિઓ આવતી રોકાઈ. એમાં જે આપણે જોયું મિથ્યા દર્શન સાથે રિલેટેડ 16 અને અનંતાનુબંધીની 25, એ પ્રમાણે 41 પ્રકૃતિઓની બંધની વિચ્છત્તિ થઈ. બંધ થતો હતો એ બંધાવાનું બંધ થઈ ગયું, બંધાવાનું બંધ થઈ ગયું. બરાબર છે કે નહીં? એક ઉદયની વિચ્છત્તિ પણ આવે, એક સત્તા પણ આવે, બંધ સત્તાને ઉદય. બરાબર છે કે નહીં? એવી રીતે છે એની વ્યવસ્થા. જે કાલે આપણે રાજા શ્રેણિકની વાત કરી હતી ને, શ્રેણિક રાજાની, તો શ્રેણિક રાજાને સમજો કે સમ્યક દર્શન જ્યારે અહીંયા થયું ને, સમ્યક દર્શન થયું, થોડુંક તમને વધારે આનંદ પણ આવશે. એક ટોપિક જોઈને વધીએ છીએ આગળ આપણે. સમ્યક દર્શન જ્યારે થયું તો એ વખતે એમને નરક ગતિ જે છે, નરક આયુ, એનો બંધાવાનું બંધ થઈ ગયું, બંધની વિચ્છત્તિ થઈ ગઈ. બરાબર છે? જે 41માં જે આવે બધી બંધની વિચ્છત્તિ થઈ ગઈ. તો ઉદયની વિચ્છત્તિ નથી થઈ. બરાબર છે ને? એટલે એમને સમ્યક દ્રષ્ટિ નરક ગતિનો, નરક આયુનો ઉદય જોવામાં આવે છે. બરાબર છે ને? ઉદયની વિચ્છત્તિ નથી. પણ હવે જે એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય વિકલત્રયની વાત કરીએ ને, ત્રિઅંશમાં એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ વિકલત્રય, એની તો ઉદયની પણ વિચ્છત્તિ થઈ ગઈ. એની ઉદયની પણ વિચ્છત્તિ થઈ. એટલે સમ્યક દર્શન થયા પછી સમજો, સમ્યક દર્શન થયા પછી સમ્યક દ્રષ્ટિ જીવ નરકમાં જાય બને, નરકમાં જાય બને, પણ સમ્યક દર્શન લઈને જીવ એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય, બે ઇન્દ્રિયમાં ઉત્પન્ન થાય, ત્રણ ઇન્દ્રિયમાં, તો કે છે કે એને ઉદયની પણ વિચ્છત્તિ થઈ. એકેન્દ્રિય, બે ઇન્દ્રિયનો ઉદય એને નહીં જોવામાં આવે. નારકીનો ઉદય જેમ જોવામાં આવ્યો એવું એકેન્દ્રિય, કેમ કે નારકીમાં હજુ ઉદયનું, નરક ગતિના ઉદયની વિચ્છત્તિ નથી થઈ, પણ એકેન્દ્રિય, બેન્દ્રિય વિકલત્રયના તો ઉદયની પણ વિચ્છત્તિ થઈ ગઈ. એટલે એનો ઉદય નહીં જોવામાં આવે, ઉદય નહીં જોવામાં આવે, બંધાય નહીં જોવામાં આવે, ઉદય નહીં જોવામાં આવે. સમજાય છે કે નહીં? એટલે એવા પ્રકારની આ બધાનું કહે ને, ચારેય અનુયોગનું એકબીજાની સાથે બહુ જ મેચિંગ છે, બોન્ડિંગ છે બધાનું. અને આ બધું સમજીએ છે ને ત્યારે એક આપણને જૈન શાસન પ્રત્યેનો અદ્ભુત આપણને અંદરમાં મહિમા પણ આવે છે કે શું આ અલૌકિક એવું અદ્ભુત જૈન શાસન છે. શુદ્ધાત્માનો પણ મહિમા આવે છે. દેવ શાસ્ત્ર ગુરુ પ્રત્યે અંદરમાં આપણને બહુમાનનો ભાવ આવે છે. જે આસ્તિક્ય, સમ્યક દ્રષ્ટિના 4 ગુણ કહે ને, પ્રસન્ન, સંવેગ, અનુકંપા ને આસ્તિક્ય, એક આસ્તિક્ય પણ આપણી વધારે વધારે દ્રઢ થતું જાય છે. તો એમાં તમે જરા મોક્ષમાર્ગ પ્રકાશક ફરીથી ખોલજો. એક બે વસ્તુ આપણે થોડી કહેવી પણ છે કે જે આપણે ગઈકાલે જોયું હતું ને કે 41 પ્રકૃતિઓનો બંધ થતો નથી. એમાં પેજ નંબર છે આપણે 273 પેજ છે. બરાબર? એમાં આપણે જોયું હતું કે જે 41 પ્રકૃતિઓમાં અને એ પૂરું થયું પછી વાંચી લઈએ છે. જો 1 મિનિટ લાગશે, રિપીટ પણ થઈ જશે જરાક. 41 પ્રકૃતિઓના નામ મિથ્યાત્વ, એમાં પહેલું લખ્યું છે મિથ્યાત્વ, હુંડક સંસ્થાન, નપુંસક વેદ, અસંપ્રાપ્તા રૂપાટિકા સહનન, એકેન્દ્રિય, સ્થાવર, આતપ, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, નરક ગતિ, નરક ગત્યાનુપૂર્વી, નરક આયુ, એ 16 પ્રકૃતિઓના બંધનું કારણ એક મિથ્યાત્વ જ છે. એટલે મિથ્યાત્વની સાથે આ બંધાય છે. તે મિથ્યાત્વ ગુણસ્થાનના અંત સમયમાં, એટલે પહેલાના અંત સમયમાં એ 16 પ્રકૃતિઓના બંધનો વિચ્છેદ થાય છે. બરાબર? તથા અનંતાનુબંધી કષાયના કારણે 25 કર્મ પ્રકૃતિ, તેમાં અનંતાનુબંધીની 4, સ્ત્યાન વૃદ્ધિ, નિદ્રા નિદ્રા, પ્રચલા પ્રચલા, એ 3 નિદ્રા, દુર્ભગ, દુસ્વર, અનાદિ, ન્યગ્રોધ પરિમંડળ, સ્વાતિ, કુબ્જક અને વામન, એ 4 સંસ્થાન, વજ્ર નારાજ, નારાજ, અર્ધ નારાજ અને કિલિત, એ 4 સહનન,
અપ્રશસ્ત વિહાયો ગતિ સ્ત્રીવેદ નીચ ગોત્ર ત્રિયંચ ગતિ ત્રિયંચ ગત્યાનું પૂર્વી ત્રિયંચાયુ અને ઉદ્યોત એ 25 પ્રકૃતિઓની વિચ્છત્તિ બીજા સાસાદન વામન ઉદ્યોત આવી ગઈ સ્ત્રીવેદ અને ઉદ્યોત, હા, એ 25 પ્રકૃતિઓની વિચ્છત્તિ બીજા સાસાદન ગુણસ્થાનના અંત સમયમાં થાય છે. બીજું સાસાદન છે, બરાબર. હવે જીવ જ્યારે સમ્યદર્શન પ્રગટ કરે છે ને તો પહેલામાંથી સીધો શેમ આવે? ચોથા ગુણસ્થાનમાં આવ્યો. પહેલાથી ચોથા ગુણસ્થાનમાં આવ્યો એટલે પેલી બીજા અનંતાનુબંધી વાળી રિલેટેડ જે છે ને એ 25 અને મિથ્યાત્વ સાથે 16, એટલે પહેલામાંથી ચોથો આવ્યો એટલે 16 ને 25 ની વિચ્છત્તિ થઈ ગઈ ચોથા ગુણસ્થાનમાં. અને ચોથા ગુણસ્થાનમાં આ 41 પ્રકૃતિઓનું બંધન ગઈ. પહેલામાંથી બીજામાં આવે એવું નહીં, પહેલામાંથી ક્યાં આવે છે? સીધો ચોથામાં આવે છે. પહેલામાંથી ચોથામાં આવે છે તો એ વખતે આ પહેલાની અને બીજાની જે છે રિલેટેડ બધી નીકળી જાય છે, એને બંધાતી નથી. આ એમાં આપણે જોયું ત્રિયંચ ગતિ ત્રિયંચ ગત્યાનું પૂર્વી વગેરે જોયું ને, તો તમને કદાચ એક એવું થાય કે આ ગત્યાનું પૂર્વી શું છે, તો એની થોડીક સામાન્ય ચર્ચા કરી લઈએ આપણે. આપણને છે ને ગતિનો બંધ દરેક સમયે થાય છે, દરેક સમયે ગતિનો બંધ. આયુનો બંધ એના જે ત્રિભાગનો જે નિયમ છે ને, ત્રિભાગનો, બરાબર છે ને, જેમ 81 વર્ષનું આયુષ્ય હોય તો પહેલો ત્રિભાગ 54માં વર્ષે 27 તારીખ 81 એટલે 27 54માં વર્ષે પહેલી વાર આયુનો બંધનો યોગનો પ્રસંગ આવે. તો એ આયુ બંધ અલગ અને ગતિ બંધ અલગ. તો ગતિનો બંધ નિરંતર થઈ રહ્યો છે આપણને, બરાબર. જેવા જેવા ભાવ કરે, માયાચારના ભાવ કરે છે તો ત્રિયંચ ગતિનો, બરાબર, તીવ્ર પાપના પરિણામ કરે છે તો નરક ગતિનો, બહુ ઘણા આરંભનો પરિગ્રહ, ઘણા પરિગ્રહ, નરકનો, એ નરક ગતિ આવ્યું ને, નરક ગતિનો, બરાબર છે ને. તો એ પ્રમાણે ગતિનો બંધ જેવા ભાવ કરે નિરંતર ગતિનો બંધ થઈ રહ્યું છે. હવે આ ગત્યાનું પૂર્વીય શું છે? ગત્યાનું પૂર્વીય સમજો જરાક કે આ ગત્યાનું પૂર્વીનો ઉદય જે છે ને વિગ્રહ ગતિમાં જોવામાં આવે છે. વિગ્રહ ગતિમાં, વિગ્રહ ગતિ અંદર, વિગ્રહ ગતિ એટલે આપણને ખબર છે, સમજીએ જરાક અહીંયા આપણે એને, કે અહીંયાથી અહીંયા કોઈ જીવ મનુષ્ય છે, બરાબર છે કે નહીં? અત્યારે મનુષ્ય છે અને મનુષ્ય મરીને એને મનુષ્ય ભવમાં એને એવા પાપના પરિણામ કર્યા કે એને ત્રિયંચ આયુ બાંધ્યું છે. સમજો, ત્રિયંચ આયુ, ત્રિયંચ આયુ એટલે એને અહીંયાથી દેહ છૂટ્યા પછી ત્રિયંચ ગતિમાં જવાનું છે, નક્કી છે. એને સમજો એક ગધેડામાં જવાનું છે, એને મરીને ત્યાં આગળ ગધેડામાં જવાનું છે. તો હવે સમજો જરા ધ્યાનથી, અહીંયાથી આ મનુષ્ય આયુ પૂરું થયું, આપણું મનુષ્ય આયુ પૂરું થયું અને ત્યાં ત્રિયંચ આયુ શરૂ થઈ ગયું, ત્રિયંચ આયુ શરૂ થઈ ગયું. પણ વચ્ચેનો જે વિગ્રહ ગતિનો સમય છે, જે વળાંક વાળી ગતિ કહેવાય છે ને, 1 મૂળ 2 મૂળ 3 ટન જે આવે ને, ટન, તો ત્યાં સુધી વિગ્રહ ગતિના સમય સુધી, વિગ્રહ ગતિના સમયમાં એને ત્રિયંચનું આયુ શરૂ થઈ ગયું છે. ત્રિયંચનું આયુ, કેમ કે આ મનુષ્ય આયુ પૂરું થઈ ગયું, ત્રિયંચ આયુ શરૂ થયું. પણ ત્રિયંચ આયુ શરૂ થઈ ગયું, ત્રિયંચ ગતિ શરૂ થઈ ગઈ, પણ હજુ ત્રિયંચનું જે ગધેડાનું શરીર બનવાનું શરૂ નથી થયું. ગધેડાનું શરીર બનવાનું શરૂ નથી થયું વિગ્રહ ગતિમાં છે ને ત્યાં સુધી. તો એનો એક સમય, 2 સમય, 3 સમય સુધી એનો કોઈ આકાર હોવો જોઈએ કે ના હોવો જોઈએ? આકાર. તો એ જે આકાર જે છે એ આકાર અહીંયાથી મનુષ્યમાંથી મરીને ત્યાં ગયો છે ને, તો સમજજો, ત્રિયંચનું આયુ શરૂ થઈ ગયું, ત્રિયંચ ગતિ શરૂ થઈ ગઈ, એટલે ત્યાં એમ કહેવામાં આવશે કે મનુષ્યના આકાર વાળો ગધેડો, મનુષ્યના આકાર વાળો ગધેડો. કેમ કે એનો ગધેડાનો ભવ શરૂ થઈ ગયો, ત્યાં ગધેડાનું આયુ શરૂ થઈ ગયું, ગધેડાની ગતિ શરૂ થઈ ગઈ, પણ હજુ એનું પેલું ગધેડાનું શરીર બનવાનું ચાલુ નથી થયું. એ 2 સમય 3 સમય વિગ્રહ ગતિનો કાળ પૂરો થાય ને પછી જે પર્યાપ્તિ વગેરેની વ્યવસ્થા છે, એટલે પછી એને શરીર મળે છે. એટલે એને પછી ગધેડા, કેમ કે એ શરીર વખતે પેલો સંસ્થાન નામ કર્મનો ઉદય આવશે, એટલે પછી એનો ગધેડાનો આકાર દેખાશે. હવે ત્યાં સુધી વચ્ચે એને ગધેડાનું આયુ અને ગધેડાની ગતિની શરૂઆત થઈ ગઈ છે, શરીર નથી મળ્યું, તો આકાર તો હોવો જોઈએ ને, કે આગળનો કયો આકાર છે? કે મનુષ્યનો આકાર. સમજાય છે ને? એટલે કે મનુષ્યના આકાર વાળો ગધેડો, આવું છે અગત્યનું પ્રતિ. એવી રીતે રિવર્સ તમે લઈ લો, રિવર્સ લઈ લો, ભાઈ ગધેડો મરીને મનુષ્ય થાય છે, ગધેડો મરીને મનુષ્ય થાય,
તો ગધેડાનું આયુષ્ય પૂરું થઈ ગયું. ગધેડાનું આયુષ્ય પૂરું થઈ ગયું. હવે શું કહે છે? મનુષ્ય ગત્યાનું પૂર્વી, બરાબર, મનુષ્ય ગત્યાનું પૂર્વી આ કહેવાશે. તો મનુષ્ય ગતિ જે છે ને, બરાબર, મનુષ્ય ગત્યાનું પૂર્વી. તો હવે કહે છે કે આ ત્યાંથી જે ગધેડાનો દેહ છૂટી ગયો, શરીર છૂટી ગયું, ને અહીંયા મનુષ્ય આવ્યું ને મનુષ્ય ગતિ શરૂ થઈ ગઈ, પણ મનુષ્યનું શરીર બનવાનું શરૂ નથી થયું. તો ત્યાં સુધી એનો આકાર કયો? કે પેલો ગધેડો જે હતો ને, તો એ આકાર અહીંયા જોવામાં આવશે. તો એને કહીશું કે ગધેડાના આકાર વાળું મનુષ્ય, ગધેડાના આકાર વાળું એ વિગ્રહ ગતિનો વળાંક વાળું જે ટન છે ને, મોડ, ત્યાં સુધી એને ગધેડાનો આકાર જોવામાં આવશે. અને આયુ મનુષ્યનું, ગતિ મનુષ્યની, અને આકાર જે છે ગધેડાનો, એટલે ગધેડાના આકાર વાળું મનુષ્ય એમ કહેવા, અહીંયા એ કહેવા માંગે છે. તો આવા પ્રકારની બધી પ્રકૃતિની વ્યવસ્થા હોય છે. તો જૈન શાસનની અંદર મેં એટલા માટે કહ્યું ને, થોડોક અભ્યાસ કરીએ ત્યારે આવું બધું પણ હોય છે. આ બધું બહારમાં બીજે ક્યાંય આ વાત સમજવા સાંભળવા ક્યાં મળે છે? બરાબર છે ને? તો એક તો એ વાત છે. અને બીજી વાત એક મેં તમને કાલે કરી, આતપ નામકર્મની નીચે એક આવ્યું ઉદ્યોત નામકર્મ. બરાબર સમજો આ થોડુંક. આતપ નામકર્મ અને બીજું ઉદ્યોત નામકર્મ. તો કાલે વાત કરી કે આતપ નામકર્મનો ઉદય છે ને, એ આ જે સૂર્ય વિમાન છે, બરાબર, એની નીચેનો જે ભાગ છે ત્યાં બાદર પૃથ્વીકાય જીવ છે ને, એમને આતપ નામકર્મનો ઉદય હોય છે. એમાં શું હોય કે મૂળ ઉપરનો ભાગ ઠંડો ને નીચેની પ્રભા એની ઉષ્ણ હોય, પ્રભા ઉષ્ણ હોય. બરાબર છે કે નહીં? આવું હોય. ગુમટસારમાં ગાથા છે આની. બરાબર. પછી ચંદ્ર જે છે ને, ચંદ્રને ઉદ્યોત નામકર્મની પ્રકૃતિ હોય. ચંદ્રમાં ઉદ્યોત, એમાં શું હોય કે એનો મૂળ પણ ઠંડો હોય, મૂળ ભાગ પણ ઠંડો હોય, અને એની પ્રભા પણ શીતળ ઠંડી હોય. મૂળ પણ ઠંડો અને પ્રભા પણ જેની ઠંડી હોય એને ઉદ્યોત નામકર્મની પ્રકૃતિ કહેવાય. પેલી આતપવાળી તો ખાલી સૂર્ય વિમાનમાં જ જોવામાં આવશે, બીજે નહીં જોવામાં આવે. આ આપણને દેખાય છે સૂર્યદેવ નથી, આપણને આ દેખાય છે ચંદ્રદેવ નથી. એ દેવો તો ઉપર રહે છે, ત્યાં જ્યોતિષી દેવો તો ઉપર રહે છે. આ તો એમને રહેવાનું સ્થાન છે. આ કોઈ આ સૂર્યદેવ નથી, આ તો એમને રહેવાનું સ્થાન છે. દેવ તો ઉપર રહે છે. બરાબર. તો એ ચંદ્ર જે છે એને ઉદ્યોત નામકર્મની પ્રકૃતિનો ઉદય હોય છે. ઉદ્યોત. અને એ ઉદ્યોત નામકર્મની પ્રકૃતિનો ઉદય એ જે કહેવાય ને, પેલી આગીઓ નથી, ચમકારો હોય છે આગીઓ, તો ત્રિયંચ ગતિમાં પંચેન્દ્રિય જે આગિયા એને પણ જોવામાં આવે. ઉદ્યોત નામકર્મ. હીરા જે હીરા ચમકે છે હીરા, એની પ્રભા પણ ઠંડી હોય છે, તો એને જોવામાં આવે. તો ઉદ્યોત નામકર્મની પ્રકૃતિ એ માત્ર ત્રિયંચ ગતિમાં જોવામાં આવશે, ત્રિયંચ ગતિમાં. અને આ તપ તો ખાલી ત્રિયંચમાં ને એમાં પણ પૃથ્વી કાંઈક જે બાદર જે છે એ સૂર્યમાં ત્યાં રહેવાનું જે સ્થાન છે, ત્યાં બાદર પૃથ્વીકાય જીવની અંદર આતપ નામકર્મની પ્રકૃતિનો ઉદય જોવામાં આવે છે. બંનેમાં ફરક આટલો થઈ ગયો, એકમાં મૂળ ઠંડુ અને પ્રભા ઉષ્ણ, અને એકમાં મૂળ પણ ઠંડુ, પ્રભા પણ ઠંડી. અને એક ત્રીજું લખ્યું છે. આપણને એક પ્રશ્ન થાય તો પછી આ જે આપણે બહારમાં ક્યાંક આગ લાગી હોય અને આગના જે આપણે ભડકા જોઈએ છીએ બધા, બરાબર ને, ઘરે જે ગેસ પ્રગટાવીએ તો આગ જોવામાં આવે છે, એમાં શું સમજવાનું ત્યાં? તો આતપ નામકર્મ લેવાનું કે ઉદ્યોત નામકર્મ? તો કે ત્યાં આતપ નામકર્મ પણ નહીં, ઉદ્યોત નામકર્મ નહીં. એ અગ્નિકાયિક જીવ છે, અગ્નિકાયિક જીવ. અને એને મૂળમાં પણ એને ઉષ્ણ સ્પર્શ નામકર્મનો ઉદય. આતપ અને ઉદ્યોત નહીં, અગ્નિકાય જીવને આ નામકર્મની તમે પ્રકૃતિ ભણો તો ખ્યાલ આવે થોડો. ત્રણું પ્રકૃતિ છે, એમાં એક સ્પર્શ રસ ગંધ વર્ણ જે કર્મ છે ને, સ્પર્શ રસ ગંધ વર્ણ, એમ ઉષ્ણ નામકર્મનો ઉદય છે. તો ઉષ્ણ નામકર્મના ઉદય એ અગ્નિ મૂળમાં પણ ગરમ હોય અને એની પ્રભા પણ ગરમ હોય. મૂળમાં પણ ગરમ ને પ્રભા પણ એની ગરમ હોય છે. એ ઉષ્ણ સ્પર્શ નામકર્મના ઉદયના કારણે હોય છે. આવા પ્રકારની અને આ બધી ગતિઓમાં જીવ અનંતવા અત્યારે એને કેવી રીતે હોય, કેવી રીતે શું હોય? વાસ્તવમાં જો અમે આ બધી ગતિઓની અંદર એકેન્દ્રિયમાં જીવ અનંતવા ત્યાં જઈ આવ્યો છે, રહીને આવ્યો છે, ત્યાં આગળ કેટલાય દુઃખો ભોગવ્યા છે. એટલે આ તો વાત થઈ ને થોડી, કે કોઈને એમ થાય કે ભાઈ પછી જયારે અહીંયા ભગવાનના સમવ શરણમાં
બધા 100 ઇન્દ્રો કહે ને, ભગવાનના સમવશરણમાં 100 ઇન્દ્ર ભગવાનની વાણી સાંભળવા માટે આવે છે. તો એ વખતે એમાં સૂર્ય અને ચંદ્ર પણ લખ્યા હશે. 100 માં એક સૂર્ય અને એક ચંદ્ર બે ના નામ આવે, સૂર્ય અને ચંદ્ર. તો કોઈને એમ થાય કે સૂર્ય અને ચંદ્ર ભગવાનની વાણી સાંભળવા માટે અહીં આવી જાય તો જગતમાં તો શું થઈ જાય, અંધારું ના થઈ જાય અહીં આવી જાય તો? સમજાય છે કે નહીં? એટલે આપણને આ પણ એક ભાવ ભાષણ થવું જોઈએ. સૂર્ય અને ચંદ્ર જે છે, આ સૂર્ય અને ચંદ્ર દેખાય એ નથી આવતા, એ ત્યાં ઉપર રહેવા વાળા જે જ્યોતિષી દેવ છે ને, એ આવે છે ત્યાંથી અહીંયા સાંભળવા માટે. બરાબર છે ને? તો એક બે વાત થોડી એ પણ હતી અહીંયા. આ એની ઉપર તમે જોશો 273 પેજ ઉપર, જો એમાં લખ્યું છે, આ બાજુ આવી જજો 272 પેજ ઉપર જરા, 272 પેજ ઉપર જો આમાં લખ્યું છે, નીચેથી ચોથી લીટી છે, અહીં નાના પ્રકારના એટલે અનેક પ્રકારના મિથ્યા દ્રષ્ટિઓનું કથન કર્યું છે. તેનું પ્રયોજન એ જાણવું કે એ પ્રકારોને ઓળખી પોતાનામાં એવા દોષ હોય તો તેને દૂર કરી સમ્યક શ્રદ્ધાયુક્ત થવું, પણ અન્યના એવા દોષ જોઈ જોઈને કસાઈ ના થવું. કેટલું સરળ લખ્યું, અન્યના એવા દોષ જોઈ જોઈને કસાઈ ન થવું. જો આપણે ગુજરાતીમાં કહે છે ને, ભેંસના શિંગડા ભેંસને ભારે, એનું કરેલું એ ભોગવશે. બરાબર? જો પણ અન્યના એવા દોષ જોઈ જોઈને કસાઈ ન થવું, કારણ કે પોતાનું ભલું બુરું તો પોતાના પરિણામોથી છે. જો હવે સમજો, જો અન્યને રુચિવાન દેખે તો કંઈક ઉપદેશ આપી તેનું ભલું કરે. એ રુચિવાન દેખાય તો, બાકી સામેવાળાને કંઈ પણ સમજવાની ગરજ નથી, જિજ્ઞાસા નથી, ને તમે તમારી કેસેટ વગાડવાની ચાલુ કરી દો. ઘણાને આવી પણ એક જાતિની આદત હોય છે, સામેવાળાને કંઈ સમજવું છે નથી સમજવું અને ચાલુ કરી રહેશે. અને પેલા અમુક સામેવાળા હોશિયાર હોય છે કે એને થોડો 1 કલાક 2 કલાક ટાઈમ પાસ કરવો છે ટ્રેનમાં કે બસમાં કે બીજે ત્યાં ક્યાંક, અથવા કોઈ પ્રસંગમાં બેઠા હોઈએ લગ્ન વગેરેમાં. બરાબર છે કે નહીં? હવે ટાઈમ પાસ કરવો છે તો ધીમે ધીમે એક બે વાત મૂકી દે કે ભાઈ આ કોશો, પણ ખરેખર આ વાત આમ જલ્દી બેસતી નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરે નહીં. તમે જે કહો છો પુણ્યથી ધર્મ થાય નહીં. હવે એને મતલબ કાંઈ નથી, એને તો બસ અને પછી ચાલુ થઈ જાય, ના ના આમ ના હોય ને આમ, એને ક્રોસ જ કરવા છે. ખરેખર એટલે અન્યને રુચિવાન લાગે કે એને ખરેખર અંદર ગરજુ જીવ છે. જો અન્યને રુચિવાન દેખે તો કંઈક ઉપદેશ આપી તેનું ભલું કરે, પોતાના હવે જો પોતાના પરિણામ સુધારવાનો ઉપાય કરવો યોગ્ય છે. પેલા પોતાનું કામ કરવું જોઈએ ને, પોતાના પરિણામ સુધારવાનો ઉપાય કરવાનો છે, પોતાનું કામ કરી લેવાનું છે. જો સર્વ પ્રકારના મિથ્યાત્વ ભાવ છોડી પછી બહુ સમ્યક દ્રષ્ટિ થવું યોગ્ય છે. હવે બધા જયારે એકબીજાને મળો ત્યારે પૂછવાનું ફોન પર, શું બોલો સમ્યક દર્શન કેટલે આવ્યું તમારે? પૂછજો તો ખરા શું જવાબ આવે છે. પૂછજો તો ખરા ખાલી. લખ્યું છે ને, મિથ્યાત્વ ભાવ છોડી સમ્યક દ્રષ્ટિ થવું યોગ્ય છે. કેટલે આવ્યું સમ્યક દર્શન નો પ્રોગ્રામ? સમ્યક દર્શન માટેની શું સ્થિતિ છે આપની? જે પૂજ્ય બેનશ્રીને પૂછ્યું હતું ને કે સમ્યક દર્શન કેટલે દૂર, આટલી આમ બતાવ્યું ને, અમે ભગવાન આત્માના રસના, શુદ્ધાત્માના રસના જોરે કહેતા હતા. સમજાય છે કે નહીં? પૈસાના જોરે નહીં, પોસ્ટના જોરે નહીં, બહારમાં મોટા મોટા બંગલાના જોરે નહીં, બહારના વૈભવના જોરે નહીં. અહીંયા અંદરમાં શુદ્ધાત્માનો કેટલો રસ છે એના જોરે. આ લખ્યું છે ને, બહુ મોટી વસ્તુ છે આ બધી. સર્વ પ્રકારના મિથ્યાત્વ ભાવ છોડી સમ્યક દ્રષ્ટિ થવું યોગ્ય છે. અને જિંદગી એમને એમ ચાલી રહી છે. સમ્યક દ્રષ્ટિ થયા કે ના થયા? આપણે બોલો, સમ્યક દ્રષ્ટિ થયા કે ના થયા? આપણે એટલા માટે બે દિવસ પહેલા ગુરુદેવ તો મળી ગયા આપણને, તો ગુરુદેવ આપણને આપણી પર્યાયમાં સમ્યક દર્શન થવા માટે મળ્યા હતા. સમ્યક દર્શન આપણી પર્યાયમાં થાય એના માટે મળ્યા હતા. તો સમ્યક દર્શન થયું કે ના થયું? તો ના થયું ને, તો પછી ગુરુદેવ મળ્યા એ શું મળ્યા કહેવાય? ન મળ્યા બરાબર છે ને. જો સર્વ પ્રકારના મિથ્યાત્વ ભાવ છોડી સમ્યક દ્રષ્ટિ થવું યોગ્ય છે, કારણ કે સાંભળો, સંસારનું મૂળ મિથ્યાત્વ છે. મિથ્યાત્વ સમાન અન્ય કોઈ પાપ છે નહીં. સૌથી મોટો પાપ આ છે. હવે શું કહેજો,
એક મિથ્યાત્વ અને તેની સાથે અનંતાનુબંધી કષાયનો અભાવ થતા 41 પ્રકૃતિઓનો બંધ તો મટી જ જાય છે. તથા હવે આ તો એક સમજો કે આવો એક આ કોરોનાનો પ્રસંગ આવ્યો એના કારણે બધાને સમજો ને કેટલો અમુક વર્ગ એવો છે ને, કેટલા એવા શ્રોતા છે કે આ બધું શબ્દ કદાચ હું સમજુ છું, જે બધા સમાચાર તો બધા મળે, ફોન આવે, કોઈના મેસેજ આવે, બીજી ત્રીજી રીતે ખ્યાલ આવે, કેટલાય બધાને આવી રીતે આવી વાતો સાંભળવાનો પહેલી વાર અવસર બન્યો છે. તો આવા શબ્દો કાને પડે તો એને ખ્યાલ આવે કે એક વિઝન જગતમાં જે પેલો ગાડેરીયો પ્રવાહ ચાલે છે ને, રગસ્યું ગાડું, સવારે ઉઠી નાવ ધાવ ઓફિસે જાઓ, કેટલું કેટલું વેચ્યું ને કેટલો માલ આવ્યો ને કેટલો ગયો, પછી બસ આખી જિંદગી, પછી ક્યાંક શનિ રવિ બાર આટો મારવા ગયા કે બાર ફરી આવ્યા, પાછા આવ્યા, પાછો એ ગાચીના ગાણીના બળદની જેમ પાછું 6 મહિના મજૂરી કરે, પછી 12 દિવસ ફરવા જાય, પાછો આવે, પાછો મજૂરીએ ચડી જાય, પાછો 8 દિવસ ફરી આવે. આનું આજ રગસ્યું ગાડું ચાલે. એ સિવાય ખરેખર આ દુર્લભ મનુષ્ય ભવ જૈન કુળ આવી વાત મળી, ગુરુદેવ મળ્યા, તો ખરેખર આપણું આ લાઈફ જીવનમાં ખરેખર આપણું જે આ વિઝન, એક તો પ્રકારે આ કોરોના આપણને એક સાચું વિઝન બતાવવા માટે એક પ્રકારથી આવ્યું, સમજો તમે. આ શબ્દો કાને પડ્યા તો આપણને ખબર પડી કે ખરેખર આ છે વાસ્તવિક વસ્તુ, આ છે વસ્તુ સ્થિતિ. અમે તો એમ જ સમજાય પૈસા કમાવાના અને છોકરાને ભણાવવાના, અને નાના ઘરમાંથી પછી થોડું મોટું લેવાનું, પછી થોડું મોટું લેવાનું, પછી એક ગાડીમાંથી 2 ગાડી લેવાની, પછી મોંઘી લેવાની, 10 લાખની જગ્યાએ 20 લાખની લેવાની. અમે તો એ જ સમજતા હતા, એ સિવાય જિંદગીનો બીજો કોઈ ગોલ જ નહોતા સમજતા. ફોન હોય તો પેલા 20,000નો વાપરતા હતા, 50,000નો વાપરવાનો, પછી લાખનો વાપરવાનો, કપડા મોંઘા પહેરવાના, થોડુંક આપણે એક કહેવાય ને સ્ટેટસ, બસ. નાણાં વગરનો ના થયો નાણે ના થા લાલ, આવે છે ને જગતમાં. તો એ આખી દિશા જ ખોટી છે, આખી દિશા ખોટી છે ભાઈ, ખોટી દિશા પર છે તું. શ્રીમદ લખ્યું ને, જિંદગી ટૂંકી છે જંજાળ લાંબી છે, જંજાળ ટૂંકી કર તો સુખરૂપી જિંદગી લાંબી લાગશે ભલા માણસ. આપણે કેટલી વાર કહ્યું છે ને, અત્યાર સુધી તું સ્મશાનમાં કેટલાને મૂકી આવ્યો, કેટલાને મૂકી આવ્યો અત્યાર સુધી સ્મશાનમાં, તું મૂકી આવ્યો ને. અને જે મૂકી આવ્યો બધા એમનો લાડી વાડી ગાડી, બધા બંગલા ગાડીઓ, પૈસા કેશ, બીજી બધી થાપણો, ડિપોઝિટના કાગળિયા, બધું કોઈ લઈને ગયા? બધું નહીં ગયા ને, મૂકીને ગયા ને. બસ સાથે બાંધેલા, આત્માની સાથે બાંધેલા કરમ લઈને જોડે ગયા, અને એ પછી હિસાબ કિતાબ જ્યાં થતા હશે ત્યાં થતા હશે ને. એના ભગવાનના જ્ઞાનમાં જણાય છે બધું. આજના ગુરુદેવના પુરુષાર્થ સિદ્ધિપાઈના પ્રવચનમાં ઘણી વાતો કરીને ગુરુદેવશ્રીએ ભગવાનના જ્ઞાનમાં કેટલી, ગુરુદેવશ્રીએ બહુ જ મહત્વ એક વાતો કરી. ભગવાનના જ્ઞાનમાં જણાય ને, આ કોરોનાના કારણે બધા કેવાને કોને કેવા કેવા પીડા થતી હોય, કેવી રીતે દુકાળ પડે, તો બધી ગાયોને ખાવા કાંઈ ના મળે, માણસોને ખાવા કાંઈ ના મળે, ભૂખ્યાને તરસ્યા મરી જાય. તો ભગવાનના જ્ઞાનમાં જણાય ને, આ બધા પશુઓની જે હત્યા થતી હોય, તો પછી ભગવાનને દુઃખ થાય કે ના થાય? બોલો, ભગવાનના જ્ઞાનમાં બધું જણાય. કે સમજો કે ભાઈ ગાય, ઘાસનો મોટો પૂળો હતો, અને પેલી ગાય ખાવા ગઈ ને, ખાવા ગઈ એટલામાં ત્યાં 2 માણસો આવે, પકડીને ગાયને બાંધીને આ પ્રમાણે કરી દીધું, એની હત્યા કરી દીધી, ખાવાય ના દીધું. તો બોલો ભગવાનની અંદરમાં કઈ થાય કે ના થાય? ત્યારે આ ગાયને કેટલું દુઃખ પડતું હશે, કેટલું દુઃખ પડતું હશે. ત્રિયંચોને કેવા દુઃખ પડતા હશે. તો ગુરુદેવ બહુ સરસ જવાબ આપ્યો કે ગાય ભેંસ ત્રિયંચને જે આપણું ઘાસ ખાવા ન મળ્યું ને, એના કારણે નહીં, એને અંદરમાં જે ખાવાનો રાગ છે ને, સમજો, ખાવાનો તો એ દુખી રાગના કારણે છે. ખાવા ન મળવા સાથે પ્રશ્ન નથી, દુખી રાગના કારણે છે, રાગના. અને ભગવાનના જ્ઞાનમાં એ જણાય છે કે આ દુખી રાગના કારણે છે, રાગના કારણે, એના રાગના કારણે દુખી છે. મળવું ના મળવું એના સાથે મતલબ, એને રાગ તોડીને જો વિતરાગ થઈ જાય તો વાત પૂરી થઈ જાય છે. રાગ તોડીને વિતરાગ થઈ જાય, બસ, તો દુખી રાગના કારણે છે. જો એક મિથ્યાત્વ અને તેની સાથે અનંતાનુબંધી કષાયનો અભાવ થતા 41 પ્રકૃતિઓનો બંધ તો મટી જ જાય છે. તથા હવે શું કહે છે સાંભળજો, તથા સ્થિતિ અંતઃ કોડાકોડી સાગરની રહી જાય છે. આ અંતઃ કોડાકોડી સાગર એટલે શું? આપણે વાત થઈ કે નહીં મને ખબર નથી,
થઈ હોય તો પણ વાંધો નથી, ના થઈ હોય તો પણ બરાબર છે, તમે લખી પણ દેજો. અંતઃ કોડાકોડી સાગર શબ્દ આવે ને, એક કોડાકોડી સાગર એટલે એક, એની પાછળ 14 જીરો મૂકો તમે, 1 એની પાસે 14 જીરો મૂકો ને તો એક કોડાકોડી સાગર કહેવાય. સાગર, હો બધા સાગરના માપ, સાગર એટલે બહુ મોટા માપ છે. કોઈ વખતે એને ભણીશું શાંતિથી, એ બધું બ્લેકબોર્ડ ઉપર આપણે થોડું ભણવું પડે એવું છે, સમજો. એક કોડાકોડી સાગર, તો સમજો અંતઃ કોડાકોડી સાગર એટલે શું, કે એક કોડાકોડી સાગર થી ઉપર જાઓ ને, 10 કોડાકોડી, 15 કોડાકોડી સાગર, 2 કોડાકોડી સાગર, 40 કોડાકોડી, બરાબર છે કે નહીં? તો એક કોડાકોડી સાગર થી અંદર અને 1 કરોડ સાગર થી ઉપર, ફરીથી રિપીટ કરું છું, 1 કરોડ સાગર થી ઉપર અને 1 કોડાકોડી સાગર થી અંદર, એ જે માપ છે એને અંતઃ કોડાકોડી સાગર કહેવાય, અંતઃ કોડાકોડી સાગર. હવે સમજજો કે જ્યાં સુધી આ જીવ સંઘની પંચેન્દ્રિય આ મનુષ્ય પર્યાય મળી ત્રિયંચ પર્યાય પણ હોય, બરાબર છે ને, સંઘની પંચેન્દ્રિય જીવ છે, તો એ કહે છે કે આ મિથ્યા દ્રષ્ટિ જીવે જ્યાં સુધી એને સમ્યક દર્શન નથી ને, સમ્યક દર્શન નથી, તો આ બધી જે પ્રકૃતિઓ બંધાય છે ને, બંધાય છે એ સમજો, પેલી 41 તો બંધાય જ છે મિથ્યા દ્રષ્ટિને, પેલી 41 તો ખરી, પણ સાથે એ સિવાય બીજી પણ બંધાય છે ને, 41 એ બંધાય છે. અને એ બધી કહ્યું ને, 10 કોડાકોડી સાગર ને, 15 કોડાકોડી સાગર ને, 40 કોડાકોડી સાગર ને, કોઈ 70 કોડાકોડી સાગર ને, કોઈ 5 કોડાકોડી સાગર, એ બધી સાગરોમાં બંધાતી હતી, સાગરોમાં. હવે સમ્યક દર્શન જ્યાં પ્રાપ્ત થયું, સમ્યક દર્શન, તો કહે છે કે પેલી 41 તો બંધ થઈ ગઈ, 41 બંધ, અને બાકીની જે પેલી કોડાકોડી સાગરોમાં બંધાતી ને, 10 કોડાકોડી સાગર ને, 15 કોડાકોડી સાગર ને, એની જગ્યાએ એક કોડાકોડી સાગરની અંદર આવી ગઈ, એક કોડાકોડી સાગરની અંદર, એને કહેવાય અંતઃ કોડાકોડી સાગર, એટલે કોડાકોડી સાગરની અંદરમાં. એનાથી વધારે સમ્યક દ્રષ્ટિ જીવને બાકીની 41 સિવાય બાકીની જે બંધાવા યોગ્ય પ્રકૃતિ છે એ એનાથી વધારે નહીં બંધાય, એને એનાથી નહીં બંધાય વધારે. સ્થિતિ 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 એટલે સમજણ પડે ને, એનાથી વધારે લાંબા ટાઈમ માટે નહીં જોવામાં, અને એને પણ પછી પાછું ક્રમશઃ ઘટાડતો જાય છે, એને પણ ઘટાડતા જાય છે સ્થિતિને પાછા. આ નવા બંધનની વાત થઈ, બરાબર સમજો. સમરની ભેગી નિર્જરાની પણ થોડી વાત આવી જાય ને. અને જે જૂનું જે સ્ટોકમાં પડેલું હતું ને, સ્ટોકમાં એ કોડાકોડી સાગરમાં જે પડેલા હતા, કોડાકોડી સાગરમાં, એ પણ આ અહીંયા એક આત્માનો અનુભવ થયો, ક્ષણભરની જ રસકોપી ચેતન. આ જ્યાં આત્માની અનુભૂતિ થઈ ને, તો કહે છે સમ્યક દર્શન પ્રગટ થતા જે જૂના સ્ટોકમાં સત્તામાં પડેલા કર્મ કહેવાય. શું કહેવાય? સત્તામાં પડેલા હતા, જે પછી ઉદયમાં આવવા વાળા હતા, એ પણ કહે છે જે કોડાકોડી સાગરમાં પડ્યા હતા, 10 કોડાકોડી સાગર, 12 કોડાકોડી સાગર પડેલા હતા ને, એ બધા પણ અંતઃ કોડાકોડી સાગરમાં આવી જાય છે, એ પણ ઘટી જાય છે એની. એટલે બાંધેલા જે કર્મ જૂના સત્તામાં એની સ્થિતિ પણ ઘટી જાય છે, નવી સ્થિતિ પણ ઓછી પડે છે, નવી સ્થિતિ પણ ઓછી પડે છે. 41 નો બંધ થતો નથી, સમજાય છે કે નહીં? અને આ જે બધી પાપ પ્રકૃતિઓ જે સ્થિતિ તો ઘટી જાય છે, સમજો, જે પ્રકૃતિઓ, બધી પ્રકૃતિઓની સ્થિતિ તો ઘટે છે, સમજો, જે એના પણ કર્ણાયુગના માપ ગણિત છે થોડા, બરાબર, એ સ્થિતિ ઘટે છે, અને પાપ પ્રકૃતિઓ જે છે ને બધાનો અનુભાગ પણ ઘટી જાય છે. સ્થિતિ ઘટે ને અનુભાગ પણ, અનુભાગ એટલે ફળ આપવાની શક્તિ, એ પણ ઘટી જાય છે. આ એકમાત્ર અંદરમાં આ અતિન્દ્રિય આનંદની જ્યાં ઝંઝનાટી થઈને રસાસ્વાદ આત્માના આનંદનો સ્વાદ આવ્યો, તો અહીંયાથી આ બાજુ કર્મમાં શું થયું, બધા પડખા સમજીએ ને. આ બાજુ મિથ્યા દર્શન અનંતાનુબંધી કસાયનું દુઃખ ચાલ્યું ગયું, અહીંયા આત્માનો અનુભવ થયો તો આનંદનું વેદન થયું, અને આ બાજુ કર્મના ભૂક્કા બોલાવવાના શરૂ થઈ ગયા છે. બોલે ભાવ બંધન તડ તડ તૂટ પડે, તડ તડ તૂટ પડે. હા. અને આ જ આત્મામાં જીવ અંતર્મુખ લીન રહી જાય ને, આપણે કેટલી વાર કહે છે, અહીંયા ગાડી પ્રવચન શરૂ થયું, માંગલિક શરૂ થયું, મંગલાચરણ શરૂ થયું, અને પોણો કલાક પછી આપણે જે બોલીએ ને, જીનવાણી કે જ્ઞાન તે સૂજે લોકાલોક સો વાણી મસ્તક નમો સદા, જે બોલીએ છે ને, તો આ બાજુ જંગલની અંદર કોઈ જીવ મુનિ દીક્ષા ધારણ કરી છે, અને અંદરમાં સમ્યદર્શન પૂર્વક અંદરમાં વિશેષ આત્મામાં લીન થવાનો પુરુષાર્થ કરે છે. તો અહીંયા પોણો કલાક પછી તો આપણે બોલીએ છીએ જીનવાણી કે જ્ઞાન તે સૂજે લોકાલોક, સૂજે, હા,
ત્યાં તો વાસ્તવમાં જોવામાં આવે તો એ મુનિરાજે આ આત્માનો અનુભવ જે થયો હતો ને સમ્યક દર્શન પૂર્વક અંદરમાં વિશેષ સ્થિરતા કરી અને બધા કર્મોના રિયલમાં ભુક્કા બોલાવી દે અને એમની પર્યામાં કેવલ જ્ઞાન પ્રગટ થતું જોવામાં આવે છે. અંતર્મુહૂર્તમાં કેવલ જ્ઞાન પ્રગટ કરી લેશે. અંતર્મુહૂર્તમાં આ બધા કર્મોને ભસ્મીભૂત કરી નાખે છે. એટલે તો આપણે બોલીએ છીએ ને, अंतर्मुहूर्त में अंतर्मुहूर्त में ही जिसने अनंत चतुष्टय धारा है अंतर्मुहूर्त में, है कि नहीं? अंतर्मुहूर्त में ही जिसने अनंत चतुष्टय धारा है दिगंबर वेश न्यारा है निर्ग्रंथों का मार्ग हमको प्राणों से भी प्यारा है. છે કે નહીં? આ બધા ભાવ ભરેલા છે ને. આ થોડો અભ્યાસ હોય ને તો આપણને ભક્તિની અંદર પણ આપણા પરિણામ વિશેષ પ્રકારના વિશુદ્ધ થતા જોવામાં આવે. આજના પુરુષાર્થ સિદ્ધિ ઉપાય ઉપરના ગુરુદેવના પ્રવચનમાં ઘણી સ્પષ્ટતા આવી ને. ઘણી સારી વાત હતી કે સમ્યક દ્રષ્ટિ જીવને તમે આ ભગવાનની પૂજા ભક્તિ પણ કરતો દેખાય, દાનમાં પૈસા આપતો દેખાય, મંદિર બનાવતો દેખાય, સ્વાધ્યાય પણ કરતો દેખાય, તો પછી આ બધા તો તીવ્ર રાગ ના કહેવાય? ત્યાં આગળ તીવ્ર રાગ ના કહેવાય? ત્યારે ગુરુ ત્યાં જવાબ આપ્યો ને, ત્યાં જવાબ આપ્યો. ટોડરમલજીએ ટીકા લખી છે એની પુરુષાર્થ સિદ્ધિ ઉપાયની ટીકા. ટોડરમલજી ગ્રંથ પુરુષાર્થ સિદ્ધિ ઉપાય ગ્રંથ આચાર્ય અમૃતચંદ્ર દેવે ગ્રંથ લખ્યો. સાંભળો, સમયસાર ગ્રંથરાજ કુંદકુંદ આચાર્ય દેવે લખ્યો. એની ટીકા અમૃતચંદ્ર આચાર્ય દેવે લખી. અને એ અમૃતચંદ્ર આચાર્ય દેવે પુરુષાર્થ સિદ્ધિ ઉપાય નામનો ચરણાનુયોગનો સ્વતંત્ર ગ્રંથ લખ્યો. એમને ગ્રંથ લખ્યો પોતે. અને એના ઉપર આચાર્ય કલ્પ પંડિત પ્રવર્તશ્રી ટોડરમલજીએ ટીકા એમને લખી છે. પંડિતજી ટીકા લખી છે. આ મોક્ષમાં પ્રકાશક લખ્યો ને એવી રીતે ટીકા લખી. અને થોડી દુર્ભાગ્યની વાત એ રહી કે જેવી રીતે આ મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથ અધૂરો રહ્યો એવી રીતે પુરુષાર્થ સિદ્ધિ ઉપાય ગ્રંથની જે ટીકા ટોડરમલજી લખતા હતા ને એ પણ અધૂરી રહી. એ ટીકા પણ અધૂરી રહી હતી. આ બંને અધૂરા રહ્યા. અને પછી ટોડરમલજીની સાથે સ્વાધ્યાયમાં બેસવા વાળા દૌલતરામજી કાસલીવાલ એક હતા. દૌલતરામજી કાસલીવાલ એમને બાકીનો ટીકાનો ભાગ પૂરો કર્યો. છડાળા વાળા દૌલતરામજી છે ને, દૌલતરામજી બાકલીવાલ, પેલા દૌલતરામજી કાસલીવાલ. જો તમને બતાવું 1-2 મિનિટમાં, વાત આવી છે તો જરાક, કેમ કે ફરી પાછો વિકલ્પ આવશે ક્યારે વાત નીકળશે ક્યારે. અને કદાચ નીકળે એ વખતે તમે સાંભળતા આવશો કે નહીં સાંભળતા. એ વખતે કાં તો ઓફિસમાં બેઠેલા હોય, કારખાનામાં બેઠેલા હોય, કે બીજી મિટિંગોમાં બેઠેલા હોય. આજે તો સાંભળો છો તો જરાક જુઓ. જુઓ, પુરુષાર્થ સિદ્ધિપાયમાં 182 પેજ ઉપર છે, છેલ્લે લખ્યું છે. જુઓ, બહુ સરસ લખ્યું છે, તમને ખૂબ આનંદ પણ આવશે. સમજજો. અમૃતચંદ્ર મુનિન્દ્ર કૃત ગ્રંથ શ્રાવકાચાર અધ્યાત્મ રૂપી મહાન आर्या छंद जुसान पुरुषार्थ की सिद्धि को जामे परम उपाय जाहि सुनत भव भ्रम मिटे आत्म तत्व लखाए. હવે સાંભળજો. ભાષા ટીકા તા ઉપર કીની ટોડર મલ્લ મુનિવર કૃત બાકી રહી તાકે માહી અચલ. આ મુનિવર આજે જે ગ્રંથ લખ્યો એની પરની ટીકા શું થઈ? હવે શું કહે છે? ટોડરમલ જે લખી, मुनिवर कृत बाकी रही ताके माही अचल ये तो पर भव को गए जयपुर नगर मजार सब साधर्मी तब कियो मन में ये विचार. હવે આ ટીકા અધૂરી રહી. બધા સાધર્મીય વિચાર કર્યો. ગ્રંથ મહા ઉપદેશમય परम धाम को मूल टीका पूर्ण होय तो
मिटे जीव की भूल। આ ટીકા પૂરી થાય તો સારી વાત છે। साधर मिन में मुख्य है रतन चंद्र दीवान। पृथ्वी सिंह नरेश को श्रद्धावान सुजान। तिनके अति रुचि धर्म सो साधर मिन सो प्रीत। देव शास्त्र गुरु की सदा ઉર્મે મહાપ્રતીત। પૃથ્વીસિંહ નામના નરેશ હતા, રાજા હતા, અને રતનચંદજી એના દિવાન હતા, રાજાના દિવાન। એ વખત તેનું વર્ણન પણ કર્યું છે, રાજા કોણ હતા વગેરે। જો પછી શું કહે છે, આનંદ સુત તિનકો સખા। આ દિવાન જે હતા ને, રતનચંદજી દિવાન, એમના મિત્ર કોણ હતા? આનંદ સુત તિનકો સખા नाम जो दौलत राम। भृत्य भूप को कुल वणिक जाको बसवे धाम। कुछ एक गुरु परताप से किनोई ग्रंथ अभ्यास। लगन लगी जिन धर्म सो जिन दासन को दान। तासु रतन दीवान ने, રતનજી જે દિવાન હતા ને રતનચંદજી, એમને કહી પ્રીતિ ધરે કરીએ ટીકા પૂર્ણા। ઉરધર ધર્મ સને। આ ટીકા પૂરી કરો। तब टीका पूर्ण करी भाषा रूप निधान। कुशल होय चौसंग को लहे जीव निज ज्ञान। सुखी होय राजा प्रजा होय धर्म की वृद्धि। मिटे दोष दुख जगत के पावे भवि जन सिद्धि। 18 से उपरे संवत 27 માસ માર્ગ શીર્ષ ઋતુ શિશર સુધી દોયજ રજનીશ। એ પ્રમાણે એ તિથિ વગેરે પણ ત્યાં લખ્યું છે। આવા પ્રકારે એ છેલ્લે પ્રશસ્તિ જે છે એની અંતર્ગત આ પુરુષાર્થ સિદ્ધિ ઉપાયની જે ટીકા એ ટોડરમલજીએ કરી। ગુરુદેવ શ્રીએ ગઈકાલે પણ ટોડરમલજીના ખૂબ વખાણ કર્યા, આજે પણ ટોડરમલજીને યાદ કર્યા। ગઈકાલે ગુરુદેવ શ્રી બોલ્યા હતા કે ટોડરમલજીએ મોક્ષ માર્ગ પ્રકાશક એમ લખી, बिन बिन के सब बात लिखी है, चुन चुन के सब बात लिखી है। એ પ્રમાણે પંડિતજીનો ખૂબ મહિમા ગાયો છે। આજે પણ ટોડરમલજીનો આ પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં જે એક વાત આવી ને, જો તમને બતાવું, અને જે પ્રશ્ન આવ્યો ને એનો બહુ સુંદર જવાબ આપ્યો ત્યાં, કે દેવ ગુરુ શાસ્ત્ર શીલ તપ સંયમ આદિમાં અત્યંત 46 પેજ ઉપર છે, અત્યંત રાગરૂપ પ્રવર્તે તેને મંદ કસાય કેવી રીતે કહેવાય? સમજાય છે કે નહીં? સમ્યક દ્રષ્ટિ જીવ છે એ પૂજામાં, ભક્તિમાં, તે બધા કાર્યોમાં, સ્વાધ્યાય વગેરેમાં તીવ્રતાથી જોડાયેલો હોય, લખ્યું ને અત્યંત રાગરૂપ પ્રવર્તે, એને મંદ કસાય કેવી રીતે કહેવાય? રાગ તો અત્યંત જોવામાં આવે, જોરથી ગાય, જોરથી બોલે, ભાઈ ચલો આમ તો થવું જોઈએ, આ તો બહુ સરસ કામ થવું જોઈએ, આની અંદર બિલકુલ આગુ પાછું નહીં ચાલે, બિલકુલ સારું દેખાવું જોઈએ, એમાં કઈ એક 19-20 પણ ચાલશે નહીં, આવો તીવ્ર રાગ જોવામાં આવે છે। જેમ પેલો લગ્નમાં 19-20 ના જોવામાં આવે, બિલકુલ અપ ટુ ડેટ થવું જોઈએ, બધા એક વાત માટે આમ મોઢામાં આગળ નાખી જોવામાં આવે, એનું એવું સમજવું છે। એવું ત્યાં મંદિરમાં બિલકુલ આગુ પાછું ન હોવું જોઈએ, બધી વસ્તુ એકદમ ઊંચા પ્રકારની હોવી જોઈએ, પૂજનની સામગ્રી પણ ઊંચા પ્રકારની, વાસણો પણ ઊંચા પ્રકારના, કાંઈ બિલકુલ નથી ચલાવવાનું આપણે। તો એનો પ્રશ્ન છે કે આ તીવ્ર રાગ ના કહેવાય? મંદ કસાય તમે કેમ કહો છો? હવે બોલો તમે વિચારો, મંદ કસાય કહેવાય કે તીવ્ર કસાય કહેવાય? સમ્યક દ્રષ્ટિ જીવને આવા પરિણામ આવે, ચોથા વાળાને આવા આવે છે પરિણામ, પાંચમા વાળાને પણ આવે, તો આ તીવ્ર કસાય કહેવાય કે મંદ કસાય? આવો પ્રશ્ન છે। કે આ બધા દેવ ગુરુ શાસ્ત્ર શીલ તપ સંયમ આદિમાં અત્યંત રાગરૂપ પ્રવર્તે તેને મંદ કસાય કેવી રીતે કહેવાય? તો પંડિતજીએ જે જવાબ આપ્યો છે ટોડરમલજી સાહેબે, ગજબ જવાબ આપ્યો છે। જુઓ, ઉત્તર, વિષય કષાયાદિકના રાગની અપેક્ષાએ તે મંદ કસાય જ છે। જેમ બધા વિષયના અને કષાયના પાપના જે પ્રસંગોની અંદર તું એની અંદર આમ લગાવવું જોઈએ, આવું હોવું જોઈએ, આમ બિલકુલ કોઈ જાતિની કમી ના હોવી જોઈએ, ખાવા પીવાની અંદર, લગ્નના પ્રસંગોની વાત કરીએ, ઘર બનાવવાનું, બંગલા બનાવવા, આમ લાગવું જોઈએ, અહીંયા આવું ઝુમ્મર લાગવું જોઈએ, અહીંયા આવું લાગવું જોઈએ,
અહીંયા આવા પથરા લાગવા જોઈએ ને અહીંયા આવી લાઈટો લાગવી જોઈએ, આવા નળ લાગવા જોઈએ, આવા બાથરૂમ હોવા જોઈએ. તો એ જે છે એ તો વિષય કષાયના પરિણામ છે ને. એટલે કે જો વિષય કષાય આદિના રાગની અપેક્ષા, પેલો દેવશાસ્ત્ર ગુરુનો રાગ છે અને આ વિષય ભોગનો રાગ છે, તો એ રાગની અપેક્ષાએ તે મંદ કષાય છે. આ તીવ્ર કષાય કેવા છે? ધંધા વ્યાપારના જે પરિણામ, અને પેલા એ દેવશાસ્ત્ર ગુરુના પરિણામ. બંનેમાં જોવામાં આવે છે અત્યંત તીવ્ર રાગ, અત્યંત તીવ્ર રાગ છે. પણ આ અત્યંત તીવ્ર રાગ એ અત્યંત તીવ્ર રાગ એ લખ્યું ને તીવ્ર કષાય, ને પેલી મંદ કષાય કહેવામાં આવે છે. જુઓ, આની અપેક્ષા પેલી મંદ કષાય છે, કારણ કે એનો ન્યાય, કારણ કે એના રાગમાં ક્રોધ માન માયા તો છે જ નહીં. આ દેવ શાસ્ત્ર ગુરુ ભક્તિ પ્રત્યેનો રાગ છે ને, એમાં એને ક્રોધ નથી, માન નથી, માન માટે થોડો કરે છે, માયાચાર નથી. એને પ્રીતિ ભાવની અપેક્ષા એ લોભ છે, એને અંદરમાં દેવ શાસ્ત્ર ગુરુ પ્રત્યે પ્રીતિ છે, લોભ છે. ક્રોધ માન માયા છે નહીં, લોભ પ્રીતિનો છે. પાછું લખ્યું છે તેમાં પણ કઈ સાંસારિક પ્રયોજન નથી. એ લોભ છે, આવું સરસ બનવું જોઈએ, સરસ લાગવું, એવો લોભ છે, એમાં એને કોઈ સંસારનું પ્રયોજન નથી, માટે મંદ કષાય છે. જુઓ, ત્યાં પણ કઈ સાંસારિક પ્રયોજન નથી, તેથી લોભ કષાયની પણ મંદતા છે. એટલે ક્રોધ માન માયા તો છે નહીં, લોભની મંદતા છે. ત્યાં પણ જ્ઞાની જીવ રાગ ભાવના પ્રેર્યા અશુભ રાગ છોડી શુભ રાગમાં પ્રવર્તે છે. શુભ રાગને ઉપાદેય રૂપ તો શ્રદ્ધતા નથી. પાછા ઉપાદેય તો માનતા નથી, શ્રદ્ધાનમાં તો એ જ જાણે છે, દંડ સમાન શ્રદ્ધાન છે. શ્રદ્ધાનમાં તો ઉપાદેય રૂપ તો શ્રદ્ધા નથી, પણ તેને પોતાના શુદ્ધોપયોગ રૂપ ચારિત્રમાં મલિનતાનું કારણ જ જાણે છે, દોષ જ જાણે છે. શુભ ભાવને પણ આ પૂજા ભક્તિનો જે તીવ્ર રાગ છે એને દોષ જ જાણે છે. અશુભ ઉપયોગમાં તો કષાયની તીવ્રતા થઈ છે, તેથી તે કોઈ પણ પ્રકારે ચારિત્ર નામ પામતું નથી. એને તો ચારિત્રનો કથનચિત વ્યવહારથી પણ કહેવાતું નથી. પણ સમ્યક દ્રષ્ટિ જીવના જીવનની અંદર આવી જાતિના જે મંદ કષાયના પરિણામ પાંચમા છઠ્ઠામાં જે જોવામાં આવે છે ને, પાંચમા ગુણસ્થાનમાં એને ભૂમિકા અનુસાર, તો ત્યાં વ્યવહારથી ચારિત્રની સંજ્ઞા મળે છે. આવા ખૂબ સુંદર સમાધાન કરેલા છે. તો બાકીનું આપણું શેષ જીવન સર્વે આમાં લગાવે અને આ તથ્યને સમજે એવી મંગલ કામના.